29 સુધી અત્યારે બેઠકોનો દોર સતત ચાલી રહ્યો છે। પંજાબ અને દિલ્હીની ટીમ રવાના કરવામાં આવી છે। પઠાણકોટથી ટ્રેન મારફતે ખેલાડીઓને લવાઈ રહ્યા છે, કારણ કે આઈપીએલમાં ધર્મશાલામાં આઈપીએલની મેચ રમાઈ રહી હતી। તે મેચને અડધેથી અટકાવવામાં આવી, અને કારણ કે હવાઈ સુરક્ષા નથી, સેફ નથી, એટલે ટ્રેન મારફતે આ ખેલાડીઓને લવાઈ રહ્યા છે દિલ્હી। એટલે આઈપીએલની મેચને અટકાવવામાં આવી। બની શકે કે આઈપીએલ હવે રદ પણ કરવામાં આવે, કારણ કે દેશમાં એ સ્થિતિ સર્જાઈ ચૂકી છે કે સુરક્ષાના ભાગરૂપે અન્ય કોઈ પણ પ્રકારનું મનોરંજન પ્રોવાઈડ કરી શકાય, સુરક્ષા પ્રોવાઈડ કરી શકાય તેવી સ્થિતિ નથી। એટલે આઈપીએલ ખેલાડીઓ માટે સ્પેશિયલ ટ્રેન ચલાવાઈ અને તેમને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવી રહ્યા છે, કારણ કે પઠાણકોટમાં તેઓ ધર્મશાલામાં રમી રહ્યા હતા અને ત્યાંથી મેચને રદ કરીને હવે ટ્રેન મારફતે ખેલાડીઓ પરત આવી રહ્યા છે। હાર્દિક, તો જે પ્રમાણે એક બાદ એક આખી પરિસ્થિતિ જોઈ શકાય છે। આખા દેશમાં ક્યાંક ને ક્યાંક ગતિવિધિઓ સતત ચાલતી રહેશે। ધર્મશાલામાં આઈપીએલ મેચ ચાલતી હતી ને ત્યારબાદ એક બાદ એક જ્યારે મિસાઇલ જમ્મુ કાશ્મીરમાં આવી ત્યારે ધર્મશાલામાં તાત્કાલિક સ્ટેડિયમની લાઇટો બંધ કરી દેવામાં આવી હતી અને મેચને તાત્કાલિક રોકીને આખું જે સ્ટેડિયમ હતું તેને ખાલી કરવાની પણ ત્યારે જ જાહેરાત કરવામાં આવી હતી। અને હવે આ તમામ એ ખેલાડીઓ છે પંજાબ અને દિલ્હીના ટ્રેનમાંથી તેમને દિલ્હી લઈ જવામાં આવી રહ્યા છે। પઠાણકોટ એ જગ્યા અને પઠાણકોટ આર્મી બેઝ પણ છે। પઠાણકોટ પર ખૂબ જ અગત્યની જે જગ્યા માનવામાં આવે છે। આ પહેલા પણ 2016 પઠાણકોટમાં હુમલો થયો હતો અને આ જ પઠાણકોટથી હાલ ટ્રેન મારફતે એ તમામ ખેલાડીઓ જેને દિલ્હી લઈ જવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તે પોતપોતાના નિવાસસ્થાને ત્યાંથી આગળ વધશે। પરંતુ દિલ્હીમાં જ્યારે આ પ્રકારે આ ખેલાડીઓને લાવવામાં આવી રહ્યા છે પઠાણકોટના એ રસ્તા પરથી, ત્યારે મહત્વની વાત એ થાય છે કે ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ફ્લાઇટમાં મુસાફરી કરવી અત્યારે બિલકુલ પણ સુરક્ષિત માનવામાં નથી આવી રહી। પીઓકેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ ફાયરિંગ સતત ચાલી રહ્યું છે। સતત 1.5 થી 2 કલાકથી આ સમાચાર છે કે જમ્મુ કાશ્મીરમાં પીઓકે